કે નવે ખંડ નામને જાલી ભજુ પીછળ ભજાલી રે નવે ખંડ નામને જાલી અહિરણીએ કયા નાડી અને મેઘાસુર પ્રગટો મારી અહિરણ એ કયા નાડી અને મેઘાસુર પ્રગટો મારી વરુંધીને ખપરે પીધો ગોપ ભાલાલી રે નવે ખંડ નામને જાણી સુબાએ તો પમાંગાવી સુબાએ તો પમાંગાવી અને ચડી પતો પર ચલાવી દાટું ખબર ભાલાલી રે સુબાએ તો માંગાવી અને ચડી તો પર ચલાવી દાટું કટક પાતાળે કોપ ભાલાલી રે એક કડી મને બહુ ગમે છે યશવંતભાઈ ગઢવી આપણા વિદ્વાન ચારણ સમાજના એક ઘરેણું કહેવાય યશવંતભાઈને સાંભળો એક જીવનનો લાવો આજે ધર્મ સભામાં તમે એને સાંભળ્યા હશે આ એક કડી સાંભળજો કે ખાડું ના સો રખા ખોરે અને પગ ફૂગી પાટણની પ્રોરે ખાડું ના સો રખા ખોરે એજી ફૂગી પાટણની પ્રોરે વાને તે ફેરવી દીધો સિંગડા વાલી રે નવે ખંડ નામને જાણી નવે ખંડ નામને જાણી ભજુ પીછળ ભજાલી રે નવે ખંડ નામને જાણી હવે સાંભળજો સોયાની બર્દ સાંભાળી એવી દુર્ગેર આવજે મારી સોયાની બિરદ સંભાળી અને વિદુર ઘેર આવજે મારી ગુણ હરસુર ગાય ભજુ ભેલિયા વાલી રે નવે ખંડ નામને જાળી નવે ખંડ નામને જાળી ભજુ પીછળ ભજાલી રે નવે ખંડ નામને જાળી જગદંબા મા ભગવતી પીછળમાં 18 વરણના કુળદેવી સમરોન્યા હાથ દે એવી ભેલિયા વાળી છે દેવલમાં મને કહેતા હતા પૂજ્ય દેવલમાં કે એમની કરુણા તો સતત વર્ષે જ છે સાહેબ આપણે કેટલી જીલી હગી એ આપણી ઉપર આધાર રાખે છે એની તો સતત કરુણા વર્ષે છે કરુણા કેવી હું બીજા રાઉન્ડમાં બીજામાં મારી ભેલિયા ગાવા છે તખતદાનભાઈને મેં કીધું મારે પીછળમાંના ભેલિયા લખવા છે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરાવવું છે અને તમારી પાસે છે એ મારી વાડીએ આવ્યા આપ નહીં માનો માની કરુણા કેવી કહેવાય જસવંતભાઈ કે 6 ભેલિયા એને લખાય એમ એક અક્ષર એને ચેકો નથી પડ્યો સાહેબ એવી કરુણા કે એક ગીત લખો તો તમારે ઘણું કરવું પડે ભાઈ
પણ છયે છ ભેલિયા એક જ બેસકે લખ્યા અને એક પણ અક્ષર ચેકવો ન પડ્યો એની કરુણા સાહેબ ઈ માં ભગવતી એની એક સ્તુતિથી શરૂ કરું કે આઈ પીછડના કરતા પે મારે માતાજી રાજી તો મારે નથી કોઈ મારા માતાજી રાજી તો ધ્યાન રાખજો પીછડના પ્રતાપે આ જગ લીલું લીલું લાગે મારી જગત લીલું લીલું લાગે એના ગોઠીરાને કાજે આખો એના ભગવાને કાજે આખો પ્રતાપે માગે
પાકીને ભલકારા દઈ